હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ છીએ બાળ સાયન્સ ચેપ્ટર નંબર 3 વિશે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના થોડાક દાખલાની વાત કરવાની છે. સૌથી પહેલા વાત કરીએ સ્વાધ્યાયનો પહેલો દાખલો. કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? ચલો વિદ્યાર્થી મિત્રો, ડેટા પરથી EMF એટલે E કહેવાય. કેટલા વોલ્ટ આપેલું છે? 12. આંતરિક અવરોધ સ્મોલ r કહી શકો તો 0.4 ઓહ્મ. બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ એટલે આપણે શું કહી શકાય? I મેક્સિમમ શોધવાનું છે. તો સૌથી પહેલા EMF આપેલું હોય તો પ્રવાહનું સમીકરણ શું લખતા? તો કે I બરાબર E upon R plus R. હવે જ્યારે બાહ્ય અવરોધ 0 હોય એટલે છેદ ન્યૂનતમ થશે ત્યારે પ્રવાહ મેક્સિમમ થાય. અને મેક્સિમમ કેટલો થાય? તો કે I મેક્સિમમ કહું તો આપણો E upon સ્મોલ r જેટલો થાય. EMF ની કિંમત આપેલી છે 12.4. 12 ભાગ્યા 0.4 કરશો એટલે વિદ્યુત પ્રવાહ આપણને મળશે 30 એમ્પિયર. તો મેક્સિમમ પ્રવાહ કહો તો આપણને જવાબ કેટલો મળી ગયો? 30 એમ્પિયર જેટલો મળી ગયો. ચલો આવો નવો બીજો ઈઝી દાખલો. 10 વોલ્ટનું EMF અને 3 ઓહ્મ જેટલા આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધ કેટલો હશે? જ્યારે પરિપથ બંધ હોય તે સ્થિતિમાં ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? ચલો સૌથી પહેલા 10 વોલ્ટનું EMF વાળી E બરાબર કેટલા વોલ્ટ લખાય? 10. 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ સ્મોલ r કહીએ તો કેટલા ઓહ્મ થશે? 3 ઓહ્મ. બેટરીના અવરોધક તાર સાથે જોડવામાં આવે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ એટલે I કહેવાય 0.5 એમ્પિયર. તો અવરોધ કેટલો હશે? અવરોધ એટલે R અને ટર્મિનલ વોલ્ટેજ શોધો. ટર્મિનલ વોલ્ટેજ એટલે શું શોધાય? V. વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં પહેલા ટર્મિનલ વોલ્ટેજ ઈઝીલી મળી જાય. કઈ રીતે? તો કે ટર્મિનલ વોલ્ટેજનું સમીકરણ શું લખતા? V બરાબર E માઈનસ IR. ચલો EMF આપેલું છે 10, પ્રવાહ આપેલો છે 0.5, R આપેલું છે 3. તો 10 માઈનસ 1.5 તો આપણને ટર્મિનલ વોલ્ટેજ કહીએ તો 8.5 વોલ્ટ મળશે. હવે વોલ્ટેજ મળ્યો તો એ જ અવરોધ મળી જાય. તો ટર્મિનલ વોલ્ટેજનું સમીકરણ શું લખતા? ઓહ્મનો નિયમ V બરાબર IR. તો IR બરાબર શું લખાશે વિદ્યાર્થી મિત્રો? V upon I. 8.5 I ની કિંમત કહીએ તો 0.5. તો 0.5 એટલે 2 ઉપર ગયા તો અવરોધ આપણને મળશે 17 ઓહ્મ જેટલો મળે છે પ્રમાણમાં. આ પણ એટલો જ ઈઝી દાખલો કહી શકાય. હવે આપણે દાખલો વાત કરી છે સ્વાધ્યાયનો 10મો દાખલો, વિસ્ટન બ્રિજનો દાખલો. 1 મીટર બ્રિજમાં જ્યારે y 12.5 ઓહ્મ હોય ત્યારે છેડા A થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર મળે છે. તો અવરોધ x શોધો. ચલો વિદ્યાર્થી મિત્રો, જે આપણે દાખલામાં R1 R2 લેતા હતા ને એ R1 એ x થઈ ગયું, R2 એ y થઈ ગયું અને y ઓહ્મ આપ્યો છે 12.5. પહેલું તટસ્થ બિંદુ 39.5. તો વિદ્યાર્થી મિત્રો એના પરથી L2 કેટલા મળતું હતું? 100 માઈનસ L1. 100 માઈનસ 39.5 એટલે આપણને 60.5 સેન્ટીમીટર જેટલું મળશે. હવે પૂછ્યું શું? તો કે એના પરથી કીધું x શોધો. તો આપણે મીટર બ્રિજની શરત ભણી હતી. મીટર બ્રિજ માટે તો R1 upon R2 બરાબર L1 upon L2 લખી શકાય. R1 ને x કહી દો તો x upon y બરાબર L1 upon L2. x ને કરતા બનાવો L1 upon L2. ચલો y ની કિંમત આપેલી છે 12.5. L1
39.5, L2 60.5, આટલાનું મિશ્રણ કરશો તો x આપણને મળશે 8.2 ઓહ્મ. પહેલા ક્વેશ્ચનનો આન્સર આવી ગયો. ચલો બી. હવે જો x અને y સ્થાનની અદલાબદલી કરવામાં આવે તો તટસ્થ બિંદુ ક્યાં મળે? વિદ્યાર્થી મિત્રો, તમે લોકો બધાએ મીટર બ્રિજ જોયેલો જ હતો. મીટર બ્રિજની અંદર બે અવરોધ હતા, એક ભુજામાં R1, બીજો R2. R1 ની નીચે આપણે L1 લખ્યું હતું, R2 ની નીચે L2 લખ્યું હતું. હવે જો હું આ બદલી નાખું તો આ L1 થઈ જાય અને આ શું થઈ જાય? L2. મતલબ અવરોધ બદલો, તટસ્થ બિંદુ પણ બદલાઈ જાય છે. તો હવે શું લખાય? x ને બદલે y અવરોધ જોડતા અથવા અદલા બદલી કરતા તટસ્થ બિંદુ પર કેવું થશે? તટસ્થ બિંદુ પણ અદલા બદલી થશે, માટે જે L1 હતો એ હવે L2 થશે. એટલે L1 ડેશ બરાબર L2 અને L2 ડેશ બરાબર L1 થશે. તો L2 આપણને કેટલા મળે? તો કે 60.5 સેન્ટીમીટરે તટસ્થ બિંદુ મળે છે. તો તટસ્થ બિંદુ ક્યાં મળે? તો એનો આન્સર કેટલો આવી ગયો? 60.5 સેન્ટીમીટરે મળ્યું. ત્રીજો ક્વેશ્ચન. બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીની અદલાબદલી કરીએ. જો ગેલ્વેનોમીટરની જગ્યાએ બેટરીની જગ્યાએ ગેલ્વેનોમીટર મૂકીએ તો ગેલ્વેનોમીટરમાંથી કોઈ પ્રવાહ પસાર થશે જ નહીં. આપણે બકરી જોડી હતી એની જગ્યાએ જો ગેલ્વેનોમીટર મૂકીએ તો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય નહીં, માટે ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવશે નહીં. એટલે જો બેટરી અને ગેલ્વેનોમીટરની અદલા બદલી કરતા તટસ્થ બિંદુ ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દર્શાવે નહીં. મતલબ આવર્તન આપણને મળશે નહીં. પ્રમાણમાં આપણને ઈઝી દાખલો કહી શકાય પૂરો. હવે 13મો દાખલો. કોપરના સુવાહક મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. જો વિદ્યાર્થી મિત્રો પહેલી વખત આપી સંખ્યા ઘનતા સ્મોલ n નાવડી વાળી 8.5 ગુણ્યા 1028 મીટર માઈનસ ક્યુબ છે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડે સુધી પહોંચતા કેટલો સમય લાગશે? ચલો લંબાઈ પણ આપી દીધી 3 મીટર. સમય શોધવાનો છે. સમય એટલે t કહેવાય. પછીનું આ તારના આડછેદનું ક્ષેત્રફળ 1 ગુણ્યા 10⁻6 મીટર સ્ક્વેર અને વિદ્યુત પ્રવાહ તો I બરાબર 3 એમ્પિયર છે. હવે સમય શોધવું હોય અને પ્રવાહની સંખ્યા ઘનતા આપેલી હોય તો પ્રવાહનું સૂત્ર શું લખાય? I બરાબર નાવડી NEAVD લખાય. પણ ડ્રિફ્ટ વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો VD ની જગ્યાએ મૂકી દો તો બોલો I બરાબર શું લખાય? NEAL/T. સમયને કરતા બનાવ્યો. T બરાબર NEAL/ શું મળશે? I. હવે વિદ્યાર્થી મિત્રો ખાલી કિંમત મૂકવાની બાકી રહી. N 8.5 ગુણ્યા 1028 E 1.6 ગુણ્યા 10⁻19 ક્ષેત્રફળ 2 ગુણ્યા 10⁻6 એ લંબાઈ L બરાબર 3 મીટર ભાગ્યા વિદ્યુત પ્રવાહ તો 3 એમ્પિયર મળશે. તો આટલાનું વિસ્તરણ કરો તો 2.7 ગુણ્યા 10⁴ સેકન્ડ જેટલો સમય મળશે. એટલા માટે કહેવા શું માંગ્યું? 3 મીટર લાંબામાંથી ઇલેક્ટ્રોનને પસાર કરતા આટલો બધો સમય લાગે છે. આજના વિડિયો લેક્ચરની અંદર સૌથી સારો દાખલો કહી શકાય મોટો ને IFP દાખલો તો એ સ્વાધ્યાયનો 20મો દાખલો છે. આમાં ઘણી બધી વસ્તુ શોધવાની છે. સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા. ઇન્ડિવિડ્યુઅલ પણ MCQ માં પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો, એટલે ઇન્ડિવિડ્યુઅલ એક પણ MCQ માં તૈયાર કરવાનું છે. ચલો પહેલો, દરેક R અવરોધ આપેલા N અવરોધને તમે
કેવી રીતે જોડશો કે મહત્તમ અને ન્યૂનતમ અસરકારક અવરોધ મળે? વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણો પર્ટિક્યુલર અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણનો કહી શકાય. તો તમને મહત્તમ શેમાં જોડે? શ્રેણીમાં. મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો. અને લઘુત્તમ શેમાં મળે? સમાંતરમાં. નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો. તો પહેલો ક્વેશ્ચન, R અવરોધના n અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ મેક્સિમમ મળશે. કેટલો મેક્સિમમ? તો કે R1 પ્લસ R2 પ્લસ અપ ટુ Rn. બધા જ R હોય તો આપણે NR લખાય. ચલો સેમ R અવરોધને n અવરોધોને સમાંતરમાં જોડતા, ચલો સમાંતરમાં જોડતા કેટલો મળે? મિનિમમ અવરોધ મળશે. કેટલો? તો કે 1/R1 પ્લસ 1/R2 પ્લસ અપ ટુ 1/Rn. n/R કહેવાય. ઉલટાઈ દઉં તો R મિનિમમ બરાબર આપણે લખી શકાય R/n. હવે બીજો ક્વેશ્ચન વાંચો. મહત્તમ અને ન્યૂનતમ અવરોધનો ગુણોત્તર કેટલો? તો બોલો વિદ્યાર્થી મિત્રો, હવે R maximum upon R minimum. R maximum NR minimum R by n upon નો upon ગુણાકાર. તો કેટલા ગણો થાય? n સ્ક્વેર ગણો થઈ જાય છે. ચલો ક્વેશ્ચન નંબર 2. 1 ઓમ 2 ઓમ અને 3 ઓમના અવરોધો આપેલા છે. તમે આને કઈ રીતે જોડશો કે 11.3 ઓમ, 11.5 ઓમ, 6 ઓમ અને 6/11 ઓમ અવરોધ મળે? વિદ્યાર્થી મિત્રો, 3 અવરોધોને તારી ઈચ્છા મુજબ જોડવાનો છે, જેના જવાબો આ મળી શકે. જો મને ખબર છે ને એટલે હું ડાયરેક્ટ કરી શકું, પણ તારે લોજિક કઈ રીતે વાપરો એ તો સૌથી પહેલા સમજી લે. 3 અવરોધો કેટલી રીતે જોડાઈ શકાય? સૌથી પહેલા 3 શ્રેણી, પછી 3 સમાંતર, પછી 1-2 શ્રેણી એની જોડે ત્રીજો સમાંતર, આ 2 શ્રેણી એની જોડે ત્રીજો સમાંતર, આ 2 શ્રેણી એની જોડે ત્રીજો સમાંતર. એટલે જો 1 ઓમ 2 ઓમ ને 3 ઓમ, મતલબ 2 શ્રેણી 1 સમાંતર. અને છેલ્લું સ્ટેપ શું? 2 સમાંતર 1 શ્રેણી. આ 4 શક્યતાઓથી તું જોડ ને એટલે સમતુલ્ય અવરોધ મળી જાય. ચલો પહેલો આન્સર છે 11.3 ઓમ. કઈ રીતે મળે? તો હું 1 ઓમ અને 2 ઓમ ને સમાંતરમાં જોડું, એની જોડે 3 ઓમ ને શ્રેણીમાં જોડું, 2 સમાંતર અને 1 શ્રેણી જોડું છું. તો આ છે આપણો R1, આ છે R2 અને આ અવરોધ લીધો R3. તો અહીંથી જોઈ શકો શું મળશે વિદ્યાર્થી મિત્રો? R1 અને R2 શેમાં છે? સમાંતરમાં હોવાથી. બોલો સમતુલ્ય અવરોધ R'. મેં તને સમાંતરનું શીખવાયું તો ગેલ્વેનોમીટર વચ્ચે ઉપર ગુણાકાર નીચે સરવાળો R1 R2 upon R1 plus R2 1 ગુણ્યા 2 1 વત્તા 2 2/3 એની જોડે 3 ઓમ શ્રેણીમાં R' અને R3 શ્રેણીમાં. ચલો તો શ્રેણીમાં હોય તો સમતુલ્ય અવરોધ કેટલો? R' plus R3. ચલો વિદ્યાર્થી મિત્રો, R' ની કિંમત છે 2/3, R3 ની કિંમત છે 3. 3 લસા 3 તરી 9 plus 2 11/3 ઓમ. પહેલાનો આન્સર આવી ગયો. ચલો બીજો છે 11/5. તો એમાં કઈ રીતે હોઈ શકે? ફરીથી 2 સમાંતર એની જોડે 1 શ્રેણી. ચલો આ કયો? તો કે 2 ઓમ અને 3 ઓમ તું સમાંતરમાં લે, R2 અને R3 અને એની જોડે 1 ઓમ શ્રેણીમાં લે. તો આ જે જવાબ મળશે 11/5 મળશે. કઈ રીતે? તો ફરીથી સેમ લવારી આપણે કરી શકાય. આવું નાવું જ બધે આપણે કરતા રહીએ એટલે શું તમને લોકો ખ્યાલ આવે કે કેવા ટાઈપના જવાબ આવી શકે. ચલો હવે જો અહીંયા આવો શું લખાય? R2 અને R3 કયામાં છે? સમાંતરમાં હોવાથી.
બોલો સમતુલ્ય r ડેશ બરાબર r2 r3 upon r2 plus r3 r2 2 r3 3 2 વત્તા 3 6 ભાગ્યા 5 ઓમ થઈ ગયું r ડેશ અને r1 કયા જોડાણમાં શ્રેણીમાં હોવાથી બોલો સમતુલ્ય r ડબલ ડેશ બરાબર r ડેશ પ્લસ r1 6 ભાગ્યા 5 પ્લસ r1 ની કિંમત આપેલી છે 1 ઓમ 5 લસા 11 ભાગ્યા 5 ઓમ મળશે હવે તને કીધું છે 6 ઓમ નો જવાબ તો 1 2 3 સીધો સરવાળો કર 1 + 2 + 3 6 મતલબ 3 એ 3 કયા જોડાણમાં થઈ ગયા શ્રેણી આ રીતે r1 r2 r3 r1 બરાબર 1 ઓમ 2 ઓમ અને 3 ઓમ મતલબ અહીંયા શું લખાશે r1 r2 અને r3 શ્રેણીમાં હોવાથી બોલો સમતુલ્ય અવરોધ કેટલો થાય શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ r ડેશ બરાબર r1 પ્લસ r2 પ્લસ r3 1 વત્તા 2 વત્તા 3 તો આપણને કેટલા મળશે 6 ઓમ મળી જશે અને ચોથો ને છેલ્લો કિસ્સો કહી શકાય ત્રણેય સમાંતરમાં હોય ચલો આવા બીજા પણ જવાબ આવી શક્યો અહીંયા આપણે બે સમાંતર એક શ્રેણી કરી એટલે કે બે શ્રેણી એક સમાંતર પડી શકે ચલો ત્રણેય સમાંતરમાં હોય શું મળે r1 r2 અને r3 સમાંતરમાં હોવાથી બોલો સમતુલ્ય અવરોધ સમાંતરનું સૂત્ર 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 1 ભાગ્યા 1 1 ભાગ્યા 2 1 ભાગ્યા 3 ચલો લસા તો 6 અહીંયા 6 વડે ગુણવું પડશે પ્લસ અહીંયા 3 વડે ગુણવું પડશે અને અહીંયા 2 વડે ગુણવું પડશે 6 3 9 2 11 ભાગ્યા 6 તો આનું વિસ્તરણ કરી દેવું તો કેટલા મળશે તો કે 6 ભાગ્યા 11 ઓમ તો સમતુલ્ય અવરોધ 4 4 મળી ગયો વિદ્યાર્થી મિત્રો આ તો જે બીજા ભાગ પૂરો હવે વાત આવી ત્રીજા ભાગની અંદર નીચે આપેલ આકૃતિનો સમતુલ્ય અવરોધ શોધો હવે જો આકૃતિને ધ્યાનથી સમજજો જો આ ચોખંડા છે આમાં જો બે દાખલા છે પહેલો આ દાખલો સમજીએ E અને B વચ્ચે તો જો એક ચોરસ લે આ એક જ ચોરસ હોય બીજું કોઈ જ નહીં તો જો તને ખબર છે વિદ્યાર્થી મિત્રો આ બે કેવા જોડાણમાં સીધે સીધા શ્રેણી આ બે કેવા જોડાણમાં શ્રેણી ઉપર નીચે આયા પરિણામી કયા જોડાણમાં સમાંતર મતલબ એક ચોરસ હોય બે શ્રેણી પરિણામી સમાંતર આનો જવાબ અહીંયા કે કાલ આવું જ બીજું ચોરસ આવું જ ત્રીજું ચોરસ આવું જ ચોથું ચોરસ તો ચારે ચાર ચોરસ કયા જોડાણ શ્રેણી જોડાણ મતલબ પહેલા 1 2 1 1 અને 2 2 નું લેવાનું પછી સમતુલ્ય અને ચારે શ્રેણીમાં જોડી દે એટલે આપણો પહેલા ટાઈપનો દાખલો કહેવાય પૂરો તો જો સ્ટાર્ટ કરી દે તો પહેલો દાખલો અહીંયા ચલો 13 માં a હવે આકૃતિ તને આપેલી છે ફરીથી હું દોરી દઉં છું આ એકો આ બેઓ આ એકો આ એકો આ બેઓ અને આ બેઓ ની વાત કરું છું આવા ચાર ચોરસો છે તો જો ઉપર બે 1 ઓહ્મના બે અવરોધો બોલો કયા જોડાણમાં છે શ્રેણીમાં હોવાથી બોલો સમતુલ્ય અવરોધ r ડેશ બરાબર 1 + 1 કેટલા મળશે 2 ઓહ્મ 2 ઓહ્મના બે અવરોધો સેમ વાક્ય શ્રેણીમાં હોવાથી બોલો r ડબલ ડેશ બરાબર 2 + 2 બરાબર 4 ઓહ્મ હવે આ બંને કયા જોડાણમાં છે સમાંતર r ડેશ અને r ડબલ ડેશ સમાંતરમાં હોવાથી બોલો સમતુલ્ય અવરોધ r ટ્રિપલ ડેશ કહું તો ખબર છે ઉપર ગુણાકાર નીચે સરવાળો ચલો ઉપર ગુણાકાર 2 * 4 નીચે 2 + 4 4 2 8 ભાગ્યા 6 અથવા હજી લખીએ તો ઊંધું થઈ જાય 8 ભાગ્યા 6 એટલે
4/3 ઓમ થઈ ગયો. ચલો વિદ્યાર્થી મિત્રો, આવા કેટલા છે? 4 અવરોધો છે આવા. તો 4 અવરોધો હોય તો આવા 4 ચોરસ શ્રેણીમાં હોવાથી બોલો વિદ્યાર્થી મિત્રો, સમતુલ્ય કેટલું મળશે? સમતુલ્ય R કહી દો તો શ્રેણી 4/3 + 4/3 + 4/3 + 4/3 ચોખ્ખું ચોખ્ખું 16/3 ઓમ જેટલું મળે છે. પહેલી આકૃતિ પૂરી. ચલો બીજી આકૃતિની વાત કરો તો જો અહીંયા આકૃતિ દોરેલી છે તો અહીંથી જ આકૃતિ જોઈ લો. જો આ 1 પછી 2 3 4 5 5 છે અવરોધ, પણ આમ આકાર છે કે વાંચિક છે. તો તું આને જેમ સીધું ખેંચ તો 5 કયા જોડાણમાં થઈ ગયા? શ્રેણી. હવે તને આપેલું છે દરેક તારનો અવરોધ R ઓમ છે. તો હવે અહીંયા સીધું શું લખી દેવાશે? બીજી આકૃતિની વાત કરું 2 તો R અવરોધ વાળા 5 અવરોધો બોલો કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં હોવાથી સમતુલ્ય અવરોધ કહો તો શ્રેણીનું R' બરાબર R1 + R2 + R3 + R4 + R5 બધા અવરોધ સરખા તો કેટલા મળશે? 5R જેટલો અવરોધ મળશે. આ પ્રમાણમાં સાવીસી છે. તો 5 માર્કની અંદર કે 4 માર્કની અંદર દાખલો પૂછાય તો આખું બધા સ્ટેપ પૂછાય છે. ઇન્ડિવિડ્યુઅલ પૂછાશે તો કે 2 કે 3 માર્કની અંદર આ ટાઈપનો દાખલો પૂછાય છે. તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ. હવે પછીનો નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ આવા જ દાખલા શીખવાડીશું. થેન્ક યુ વેરી મચ.